આજ કવિરાજને યાદ કર્યો હોય અને આજ કવિરાજ કામની નગરીની અંદર જાતો હોય આ શેર જાતો હોય બાપ Oh
મહારાજ આપણા સર્વમાં આજ કવિરાજના જય માતાજી મહારાજ જય માતાજી કવિરાજ આજ રાત દરબારની અંદર આજ કવિરાજને બોલાવવાના કારણ મહારાજ અરે કવિરાજ હા મહારાજ જે રૈયાના હાથીજી સોલંકીના મુખ જોઈ અને અવળું ફરી જતી હતી ને હા મહારાજ એને કાન ખોલીને સાંભળવાનો વારો આવ્યો છે. શું વાત કરો છો મહારાજ હા કવિરાજ આ હાથીજી સોલંકીના ઘરે બે વીર પુરુષનો જન્મ થયો છે. જય હો બાપ મહારાજ જય હો મહારાજ હા કવિરાજ તેના પુત્રની અંદર કે તેમની ભેટથી આખી ધરા ડોલતી એવા શેષ નામ એવા હંધારી વીર સોલંકી પર રાજ પધાર્યો છે. ભરત મહારાજ હા કવિરાજ બીજા પુત્રની અંદર શિવ શંકર ભોળાનાથ એમનો રુદ્ર અવતાર વીર સોલંકી વત્સરાજ પધાર્યો છે. જય હો બાપ વાજરા અરે જય હો બાપ અરે આજ તો ઘણો ખુશીનો તહેવાર કહેવાય છે મહારાજ કારણ કે આજે ઘણા વર્ષો વીતી ગયા છે મહારાજ હજી હાથમાં તો ઉંમર થઈ ચૂકી છે બાપ આજે ઉંમર વાળાએ જાણે છે મહારાજ કે આપણે પુત્રની જરૂર નથી બાપ મારા ભાઈ બાપ આજે ધરતી માથે આજ બહુ વાત કેટલી કપાઈ રહી છે આજ બેન દીકરી આબરૂ કેટલી લૂંટાઈ રહી છે આજ ધરતી માથે આ ધરતી આ સાથે કેટલો ઉડો છે મહારાજ જાણું છું કવિરાજ આપણે ઘરે તો આજે બે પુત્રના અવતાર ધારણ થયા હોય ને મહારાજ હા કવિરાજ તો ધરતીના રાજ દરબારની અંદર બોલાવીએ મહારાજ જેથી કરી આજે ગૌ માથે આજે બેન દીકરી માથે આજે જેથી આ સાથ થાય છે ને મહારાજ હા કવિરાજ હું આજે વર્ણન કરવા માંગુ છું મહારાજ અરે કવિરાજ મારા બંને પુત્ર રાજ મહેલની અંદર પધારે ને મહારાજ એટલે એવા વર્ણન કરો કે ગૌ માતાના કતલ થતા હોય અરે મહારાજ ગૌ માતા સુરક્ષિત ન હોય અરે બાપ બેન દીકરી લૂંટાતી હોય હા મહારાજ બેન દીકરી સુરક્ષિત ન હોય એવા વર્ણન કરો અને એવા દેવસનની અંદર બોલાવો કે હાથીજી સોલંકીના પુત્ર સાંભળી આ રણભૂમિની અંદર રડતી પડે. હા કવિરાજ આપણે બંને પુત્રને આ રાજ મહેલની અંદર બોલાવીએ.
ઓ